અરબ સાગરમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાની દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે। દ્વારકાના દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે। સાથે જ જિલ્લાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। તંત્રની સૂચનાના પગલે તમામ માછીમારોએ પોતાની બોટોને બંદર કિનારે સુરક્ષિત રીતે લંગરી દીધી છે। દરિયામાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। શક્તિ વાવાઝોડું સક્રિય થતાં દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત દેખરેખ રાખી રહી છે। તમામ કંટ્રોલ રૂમ્સ કાર્યરત કરી દેવાયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। ત્યારે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રાખી શકાય। અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, તો અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત અસર જોવા મળશે। જો કે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે। દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તો વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। લોકોને પણ દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડાને લઈ અરબી સમુદ્રમાં કરંટના પગલે દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને માછીમારી ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। તમામ બોટો બંદર કિનારે પરત આવી ચૂકી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની બોટો લાંગરી દીધી છે। શક્તિ વાવાઝોડાની અસર દ્વારકામાં નહિવત વર્તાઈ રહી છે, પરંતુ તમામ માછીમારોને સાવચેતીના ભાગરૂપે બંદર કિનારે લાંગરી દેવાની સૂચના આપવામાં આવી હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને આ સૂચના આપવામાં આવી હતી। ત્યારે હાલ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે તમામ માછીમારોએ પોતાની જે બોટો છે તે બોટો લાંગરી દીધી છે। સાથે વાત કરવામાં આવે તો શક્તિ વાવાઝોડાની અસર નહિવત વર્તાઈ રહી છે। દ્વારકાના દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે રવિવારના દિવસે પણ તંત્ર દ્વારા તમામ અધિકારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। સાથે વાત કરીએ તો જે શક્તિ વાવાઝોડાની અસર હાલ દરિયામાં ફંટાઈ રહ્યું છે, ત્યારે 6 તારીખે યુ-ટર્ન લેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમારોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। શક્તિ નામના વાવાઝોડાની ગંભીર અસર ગીર સોમનાથના દરિયામાં દેખાઈ રહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે। તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપી છે અને વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। સૌથી મોટી ચિંતાની વાત એ છે કે વેરાવળની નાની મોટી કુલ 5000 બોટોમાંથી લગભગ 2000 જેટલી બોટ હજુ પણ સંપર્ક વિહોણી છે। આ બોટમાં અંદાજે 20000 જેટલા માછીમારો મધદરિયે ફસાયેલા હોવાની આશંકા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડું 6 તારીખે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે। તંત્રએ હાલ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની તૈયારીઓ શરૂ કરી છે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલું શક્તિ નામનું વાવાઝોડું હાલ દરિયાની અંદર ભારે સ્વરૂપ છે એ ધારણ કરી ચૂક્યું છે અને ધીરે ધીરે ઓમાન તરફ છે તે આગળ વધી રહ્યું છે। પરંતુ હવામાન નિષ્ણાતોના માનવા મુજબ આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આવતીકાલ સાંજ સુધીમાં ટકરાવવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે। જોકે વાવાઝોડું ભલે ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ તેમની અસર છે તે ધીરે ધીરે ગીર સોમનાથના દરિયા કિનારા ઉપર
જોવા મળી રહી છે અને તેમના ભાગરૂપે જે માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને ટોકન છે તે આપવા માટે બંધ કરાયા છે, પરંતુ જે માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા તેઓને પણ હાલ અલગ અલગ દરિયા કિનારા ઉપર તેઓની બોટ છે તે પરત બોલાવવામાં આવી રહી છે અને વેરાવળના દરિયા કિનારા ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે યથાવત રાખવામાં આવ્યું છે.